જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં ગેરી કમ્પાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા તેમજ નૈતિક અને સાંસ્કૃતિક પ્રશિક્ષણ સંસ્થા પ્રકૃતિ વંદન ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં ગોત્રીમાં ગેરી કમ્પાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા પ્રકૃતિ વંદન ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના શિક્ષણ અધિકારી તથા વિશ્વર ઠાકોર તથા અનિલ કાકા તથા પિનલભાઈ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિતિમાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બેજામિન સ્કૂલના બાળકો અને વિવિધ સંસ્થાઓ પણ આ પ્રકૃતિ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં ગેરી કમ્પાઉન્ડ ખાતે અત્યાર સુધી 1800થી વધારે વૃક્ષો રોપવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। આજે શું કાર્યક્રમ યોજવામાં હતો અને કઈ જગ્યાએ? આજે પ્રકૃતિ વંદનનો એક પ્રોગ્રામ છે ગેરી કમ્પાઉન્ડમાં ગોત્રી, અને અહીંયા જે ટ્રી લવર્સ ગ્રુપ છે જે વર્ષોથી અહીંયા ટ્રી પ્લાન્ટેશન કરે છે, જેમ તમે આજુબાજુ આપણે જોઈ શકો છો કે ગ્રીનરી તમને દેખાય છે, તો ટ્રી લવર્સ ગ્રુપ જે છેલ્લા 30 વર્ષથી કામ કરી રહ્યું છે અને એમના સ્વયંસેવકો જે રીતે વૃક્ષારોપણ કરીને એમણે એક ઉજ્જડ વિસ્તારને આજે એક લીલુંછમ જંગલ બનાવી દીધું છે, અને ગોત્રી, સુભાનપુરા, લક્ષ્મીપુરા સુધી આનું ઓક્સિજન પહોંચતું હશે। તો એ હિસાબે હું કહું કે એમની જે સરાહનીય કામગીરી છે, અને એના જ એક ભાગ સ્વરૂપે આજે પ્રકૃતિ વંદનાનો એક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જેમાં વૃક્ષોથી અને પ્રકૃતિથી પ્રેમ કરનારા અને પસંદ કરનારા જે લોકો છે એ આવ્યા, અને એમણે અહીંયા મિયાવાકી ફોરેસ્ટ અહીંયા એક રેડી કરવામાં આવી રહ્યું છે, જેમાં 18,000 વૃક્ષોનું પ્લાન્ટેશન થશે। એના એક નાનકડા ભાગ સ્વરૂપે બધાએ પોતાનો સહયોગ આપ્યો। શાળાના વિદ્યાર્થીઓ હતા જેમણે વૃક્ષારોપણ કરીને એમને પણ એક સુખદ અનુભૂતિ થઈ છે। તો આવા વિસ્તારોમાં હું કહું છું કે શહેરના જે શહેરીજનો જે છે એ લોકોએ આ વિસ્તારમાં આવવું જોઈએ। અહીંનું ઓક્સિજન લેવલ બહુ સારું છે, વૃક્ષો જે અહીંયા ઉછેર કરવામાં આવ્યો છે, અને દર સન્ડે સવાર 9:30 વાગ્યાની આજુબાજુ કંઈ આ વૃક્ષારોપણ પણ થતું હોય છે। તો એક રવિવારે જો તમારી પાસે ફ્રી ટાઈમ હોય તો તમે પણ આવો, ટ્રી લવર્સ ગ્રુપ સાથે જોડાઓ, અને અહીંયા જે વૃક્ષારોપણ થઈ રહ્યું છે એમાં એઝ અ વોલેન્ટિયરિંગ કરીને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આ ગ્રુપની મદદ કરો। તમારા દ્વારા વાવેલું એક વૃક્ષ કદાચ આ 20, 30, 40 વર્ષ પછી એક મોટું વટવૃક્ષ થઈ ગયું હશે, અને આવનારા સમયમાં આપણને ખબર છે કે જે રીતનું પોલ્યુશન ધીમે ધીમે વધી રહ્યું છે, વાહનો વધી રહ્યા છે, તો આવા પેચીસ શહેરની અંદર હોવા જોઈએ। જેમાં ગેરી કમ્પાઉન્ડમાં છે, હું એવું ઈચ્છું છું કે એવા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ આ રીતે પ્લોટ્સ, ગવર્મેન્ટ પ્લોટ્સ કે પ્રાઇવેટ પ્લોટ્સ પકડીને આ રીતે જો પ્લાન્ટેશન કરવામાં આવે તો આપણા શહેરની અંદર પણ આવા નાના નાના ગ્રીન પેચીસ ભવિષ્યમાં ઊભા થઈ શકે છે। આપનું નામ? મારું નામ વિશાલ ઠાકુર, કેનાઇન ગ્રુપ એસોસિએશન, વડોદરા। સંસ્થા આપણી HSSF આખું બોલને હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાના ઉપક્રમે આજે બાળકો પાસે બાલવૃંદ પાસે, સ્કૂલના બાળકો પાસે જિલ્લા શિક્ષણ અધિકારી, બીજા અધિકારીઓ, શિક્ષકોની હાજરીમાં તરુવંદના કાર્યક્રમ એટલે વૃક્ષ વંદના કાર્યક્રમ આયોજિત કર્યો હતો એ લોકોએ સંસ્થાને HBCA, અને એના ઉપક્રમે ગેરી ગોત્રીના વિભાગ 3માં નાનકડી સભા કરી। માનનીય પિનલભાઈ દેસાઈ જે અહીં એક સ્કૂલમાં શિક્ષક પણ છે અને કોઓર્ડિનેટર પણ છે સ્કૂલ, એમણે ભારે જહેમત ઉઠાવી છે, સરસ મજાનું આયોજન કર્યું છે, ખર્ચો પણ એમણે કર્યો છે, અને આ કાર્યક્રમ ગેરી ગોત્રીમાં પસંદ કરવા માટે અમે એમનો આભાર માનીએ છીએ। હાલ ગેરી ગોત્રીના કમ્પાઉન્ડમાં ટ્રી લવર્સ ફાઉન્ડેશન તરફથી 12,000 વૃક્ષો 2x2ના અંતરના મિયાવાકી પ્રકારના તૈયાર થઈ ગયા છે। બીજા 2,500નું કામ ચાલી રહ્યું છે, હાલ પાઇપલાઇનમાં છે, અને 15x10ના રેગ્યુલર વૃક્ષો વિવિધ પ્રકારના એની લોકલ માટીને અનુકૂળ હોય એવા એ બીજા 3,000 ઓલરેડી 2.5 વર્ષમાં અમે મોટા કર્યા છે। દરરોજ સંસ્થાના કાર્યકરો દરરોજ વૃક્ષના પાણીની માવજત, કાળજીની માવજત લે છે। સંસ્થાનો નિયમ જે છે કે રોપ્યા પછીની આફ્ટર કેર એટલે પછાડની જે કાળજી છે એ લેવાની ફરજ સમજીને કાર્યકરો સમર્પણ કરે છે પોતાના યોગ્ય સમયે, અનુકૂળ સમયે। એમાં કોઈ દરેક વૃક્ષની કાળજી કોઈપણ રીતે લેવાય, સવારે કે સાંજે પણ લેવાય છે, અને એના માટે આજે હિન્દુ સંગઠનો આવ્યા, બીજી સંસ્થાઓ પણ આવી, એ માટે
જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ, કોર્પોરેશનના બે શિક્ષણ અધિકારીઓ આવ્યા, કોર્પોરેશનના વોર્ડ નંબર 10ના અધિકારીશ્રીઓએ સફાઈની વ્યવસ્થા કરી આપી. ગેરી સંસ્થાના અધિકારીઓનો પણ આભાર માનીએ છીએ. અને આ પ્રકૃતિના વંદનના કાર્યક્રમ સફળ થયો એ બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. આ સંસ્થાને જ્યાં જરૂર હોય આવા કાર્યક્રમોની તો અમે એમને સાથે છીએ એનું એશ્યોરન્સ આપવું જોઈએ. છોડમાં છોડમાં શું કાર્યક્રમ રાખવાનો છે અને કઈ જગ્યાએ? હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશનના વડોદરા ચેપ્ટર તરફથી આજે વડોદરા જિલ્લાનો પહેલવેલો પ્રકૃતિ વંદાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગયા મહિને ગુરુવંદાનો કાર્યક્રમ પણ મોટા પાયે થયો હતો. આ મહિનામાં એટલે આ કાર્યક્રમની અંદર આશરે 51,000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આખા વડોદરા જિલ્લામાંથી, જ્યાં વડોદરા જિલ્લાની બંને ઉત્તર અને દક્ષિણ બાજુ, ઉત્તરની બાજુ જોવા જઈએ તો મહીસાગર અને દક્ષિણમાં જોઈએ તો નર્મદા, બંને નદીના વચ્ચેના કાંઠાના વિસ્તારમાં જેટલી પણ શાળાઓ છે લગભગ બધી શાળાઓએ ભાગ લીધો છે અને પ્રકૃતિ વંદનાના કાર્યક્રમમાં સારી રીતે એક્ટિવલી એમણે પાર્ટિસિપેટ કર્યું છે. હવે આજે વાત કરીએ તો ગેરી કમ્પાઉન્ડ ગોત્રી ખાતે શા માટે આ સ્થળ સિલેક્ટ કરવામાં આવ્યું, તો ટ્રી લવર્સ ફાઉન્ડેશનના જે અનિલ કાકા છે, આજે એમનું પણ આપણે સન્માન કર્યું આજના કાર્યક્રમમાં. અનિલ કાકાએ અત્યાર સુધીમાં આશરે 12,000 જેટલા વૃક્ષ ઉછેર્યા છે. એટલે જે વ્યક્તિએ ઇફેક્ટિવ કામ કર્યું છે, ઇફેક્ટિવ કામ કરવાવાળી વ્યક્તિને જ આપણે સન્માનિત કરવાનો નિર્ધાર છે. એ જ રીતે વિશાલ ઠાકુર છે કનીન ફાઉન્ડેશનમાંથી, એને એના કરિયર દરમિયાન 12 ફૂટના લાંબા મગર પણ પકડેલા છે, જેની આપણે તો 4 ફૂટનો મગર હોય તો એની નજીક જવામાં પણ આપણી તો હાલત ખરાબ થતી હોય છે. તો આવા ઇફેક્ટિવ કામ કરવાવાળા દીકરાઓને આવા એક કલ આજ ઓર કલ, એટલે આપણે તો આજ છે, અનિલ કાકા વીતેલો કલ છે અને વિશાલ એ ઓલમોસ્ટ આવવાવાળો કાલ છે. એટલે બંને ત્રણે ત્રણ પેઢીને આવરીને આ કાર્ય કે જે આજે કામ થયું છે, અહીંયા જે એક્ટિવિટી થઈ છે એનું આજે મને ખુશી છે. અને HSSF હજી વધારે આગળ સારી કાર્યો કરશે એવી હું બાંહેધરી આપું છું. Subscribe now and press the bell icon. Never miss an update.